હવારમાં પાવડો તો કારું પકડાઈ દીધું ને માર ભાઈ કે સકડો ભરીને રેત લેતા આવતા તને પૈણાઈ દેવો છે. મતલબ હજુ એ આવતા વર્ષે ધીસ ઇઝ સંજુ બ્લોગર ભેળા થઈને જશે એને ઘરે હંચો ઉતારવા. હું તાર ઘરે હંચો ઉતારવા નતા આયા, તું મને હવે રેત ભરાવરાય. હા તે મફત થોડા એનું ભાડું લીધું છે. એકચ્યુઅલી ઢોરના ખૂંટા હરકા કરવાના હતા એટલે અમે આયા હતા રેત લેવા. 2 તગારા ના છે ને મને સડી જતો હા એટલામાં આવી ગયા માર કાકો જ પકડાઈ દીધો પાવડો. બોનું શું કાઢ્યું છે તમને ખબર જ હશે. હાબુન મેલો કરીને થઈ ગયો તૈયાર. પહોંચી જાવ ભીલડી, કેમ કે આપણને મળવા આયા હતા દિયોદર થી 2 મોટા મોટા પંખા. સોરી ફેન ગમે તેમ તો આપડા મહેમાન કહેવાય ને, ચા બનાવ હાડો. થોડી વાર એમની જોડે બે લીધું ને હવે ટાઈમ હતો વિદાય લેવાનો. ઇતિયા કોમત અડધી રાતે ફોન કરજે, હરમ ઉપાડું તો. હજુ તો કરે ને તો પહોંચો માર ભાઈ રસ્તા મૂકી હતી. બીજના દર્શન કરવા પેપડું જાવું છે. પેપડ પહોંચી જાય ને મળી જાય આપણને આપડા ફોલોવર. ધીસ ઇઝ ભરતભાઈ સુથાર. ઓહો આ બલા તો પેલથી આવીને ઉભી છે. મેળામ ફરી ફરીને માર મમ્મી તો થાક લાગી ગયો તો. આજ તો માર ભાઈ ભેળી છે એટલે એક આધું રમકડું તો હલાવશે જ. લે બટી તારા 100 રૂપિયા વાપસ. મંદિર બાજુ દર્શન કરવા જતા હતા રસ્તા મળી ગયો એક બીજું ફુલાવર. માર ચેડે ચેડે હેડી આવતો ક્ષેત્રાતા નહીં. લ્યો આશીન ઉભા રહે ને હાલો પરાવે 10 રૂપિયા. ધીસ ઇઝ ગોમની ચૌદેશો. મંદિર ની અંદર પ્રવેશ કરી લીધો, ડંકો વગાડી કરી લીધો ઠાકર મહારાજ ના દર્શન. ગોમની પબ્લિક ફોટા પડાવતી હતી ના. ટેન્શન લેને કા નહીં દેને કા. હાલ ને ભાઈ મને રમકડું હલાય ને માર તો આ ગાડી જોવે છે. હારું લઈ આલો તો ભય આળતો ના. મોકલે પંખો પમાવાનું ચાલુ કરી દીધું કેમ કે ભરતીયાને ચડી જીતી ગરમી. જ્યાં વખત ની જેમ મફત પીવા આયા તો ટેન્શન લેને કા નહીં દેને કા. મારા બાપના સોડાના પૈસા તું ના આલવાનો હોત ને વનવા દબાઈ ગયો. કોઈ દાડો નહીં કોઈ દાડો મફત નું ભાળી. અલ્યા આઈને મોઢામ હા હવે સેલિબ્રિટી જેવી ફીલિંગ આવી. લે તન ગરમી સડી દે લે વધારે હાલો. ઓહે 2 હાથે સોડાના પૈસા આલી દીધા ને મળી જાય આપણને ભીલડીનો ફુગાવો. નાના છોકરાને એનો લવ મળી ગયો, ખાલી મારે જ કિસ્મત ફૂટેલા થઈ. મળી ગયો બીજું ફુલાવર. માર મમ્મી અને માર ભાઈએ લઈ લીધે થોડો વાહણ. તપેલા લાવે છે પણ વાવશીકર વહુ ચાલ લાવે છે. 1400 બધી ઘેર નીકળી જાય. લાઈક ને ફોલો કરી નાખો, હું એ ઘેર જાઉં.